સાબરકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ પાયલોટ પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાવણીના મહત્વના સમયે અમલમાં આવેલી આ નવી ઓનલાઈન સિસ્ટમમાં ખેડૂતોએ જમીનના સર્વે નંબર સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, પરંતુ સર્વર ડાઉન, ઓટીપીની સમસ્યા અને જરૂરિયાત કરતાં ઓછું ખાતર ફાળવતા ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી સોસાયટીઓના ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતો અને ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે અંગ્રેજી આધારિત આ એપ્લિકેશન ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહી છે અને જો તાત્કાલિક જૂની વ્યવસ્થા ફરી શરૂ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે ખેડૂતો માટેની જે હાલમાં ખાતર વિતરણની પદ્ધતિ આપવામાં આવી છે એટલી બધી જટિલ, આજે અરજી કરે ખેડૂત, કાલે એને ખાતર ક્યાંથી લેવાનું છે નક્કી થાય, ખાતર લેવાનું નક્કી થયા પછી ક્યાંથી લેવું, કેટલો ખર્ચો કરવો એ જ ખબર નથી પડતી। અને હવે ખેડૂત જાણે જ્ઞાની હોય અને જાણે અંગ્રેજીનો માસ્ટર માણસ હોય, ખેડૂત પાસે પૂરતા પ્રમાણમાં ફોન નથી। સરકારી કર્મચારીઓ જે ફોન આપે ખેડૂતોને પહેલાં તો સારા એન્ડ્રોઈડ મોબાઈલ આલો, એની શિક્ષણની પદ્ધતિ આલો, પછી જ આ ખાતરની વિતરણ પદ્ધતિ કરી શકાય એવી છે। અને આમ તો આ વિતરણ પદ્ધતિ કરવાની કોઈ જરૂરિયાત જ નથી લાગતી। મારી 35 વર્ષની ઉંમર થઈ, સરકાર જે આ ખેડૂત એપ્લિકેશન લાવી છે એનાથી અત્યારે હાલ ખાતર મળતું નહીં। એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ તો ડાઉનલોડ થતી નથી, થાય છે તો ઓટીપી આવતું નથી। અત્યારે હાલ અમારી સેવા મંડળીની અંદર ખાતર પડી રહ્યું છે પણ અમને ખાતર મળતું નથી અને અમારે અત્યારે ખેતર તૈયાર થઈ ગયેલા છે, અમારે મગફળીનું વાવેતર કરવું છે પણ અમને ખાતર મળતું નથી। એના કારણે અમે અત્યારે હાલ ખાતરની તંગીના લીધે અત્યારે હાલ ઊભા થઈ ગયા છે કે મગફળી વાવી તો કઈ રીતે વાવી, ખાતર મળે તો અમે મગફળીને ખાતર જોડે પહેરી શકીએ। કેટલાય દિવસથી સાબરકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો એક પાયલોટ પ્રોજેક્ટ જે નાખવામાં આવ્યો છે ખાતર માટેનો, એના લીધે ખૂબ પરેશાન થયા છે। આ પાયલોટ પ્રોજેક્ટમાં એક એપ્લિકેશન ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે। એપ્લિકેશનમાં દરેક ખેડૂતે રજીસ્ટ્રેશન કરીને પોતાને કેટલું ખાતર મળશે એ પણ નક્કી એપ્લિકેશન કરે છે કે ભાઈ મારે આટલું ખાતર મને આટલું મળશે। મતલબ કે આ એપ્લિકેશન બનાવવાથી ખેડૂતને આજે લાઇનમાં ઊભો કરી દીધો છે। ખેડૂતને અત્યારે ખેતીની સિઝન છે, વાવણીની સિઝન છે, વાવણીની સિઝનમાં ખેડૂત માટે એક એક મિનિટનો સમય ખૂબ કિંમતી હોય છે, એક એક પળ કંઈક ને કંઈક કામ હોય છે। એવા કામના સમયમાં, કામની સિઝનમાં જ્યારે આજે ખેડૂતને લાઇનમાં મોબાઈલમાં મૂકી દીધો છે, ખેતરમાં 48 ડિગ્રીમાં કામ કરવાવાળા ખેડૂતને મોબાઈલ પાછળ ગાંડો કરી મૂક્યો છે। જે એપ્લિકેશન બનાવવામાં આવી છે, અહીંયા સાબરકાંઠા જિલ્લામાં અંગ્રેજી ખેડૂતો છે તો અંગ્રેજીમાં એક એપ્લિકેશન બનાવવામાં